નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ. મિત્રો, એ સ્ક્રીન ઉપર તમે એક નાનકડું સોફ્ટવેર જોઈ શકો છો. આપણે ખેડૂતો માટે આ સોફ્ટવેર બનાવ્યું છે. હું મારા ખેતરની અંદર આનો ઉપયોગ કરું છું. અને ધારો કે અહીં તમે ઉપર જો ટાઇટલ લખેલું છે, મેં લખ્યું છે કે શ્રી ગજાનંદ બોર કંપની, લાંગણજ, તાલુકો જિલ્લો મહેસાણા. હવે અહીં તમે ચેન્જ કરી શકો છો, બદલી શકો છો અને ટાઇટલ તમે વાપરી શકો. ટૂંકમાં ઇન શોર્ટ, તમારે ખેતીવાડીનો ટ્યુબવેલ હોય, બોર હોય અને તમે પાણી લોકોને ભાડે આપતા હોય, અન્ય ખેડૂતોને ખેતરના પિયત માટે પાણી ભાડે આપતા હોય, તો આ સોફ્ટવેર તમારા સૌના માટે બેસ્ટ છે. ફ્રી ઓફ છે, કશું જ કરવાનું નથી. ફક્ત એક લિંક છે, લિંક ઉપર તમારે ક્લિક કરીને તમારે આનો યુઝ કરવાનો છે. તો અહીં તમે તમારી કંપનીનું નામ બદલી શકો છો. હવે અહીં તમે જુઓ સ્ક્રીન ઉપર 1, 2, 3, 4 અને 5 લંબચોરસ આપેલા છે, રેક્ટેંગલ આપેલા છે. એમાં પહેલામાં લખ્યું છે પિયત હિસાબ, પાણીનો હિસાબ. તમે ખેડૂતને જ્યારે પાણી ભાડે આપો છો, કલાક માટે, 2 કલાક માટે કે 5 કલાક માટે, તો એ રીડિંગ તમારે આમાં લખવાનું છે. પિયતની ખાતાવહી એટલે જે ખેડૂતોને, માની લો કે તમે 10 ખેડૂતોને પાણી આપો છો અને 10 ખેડૂતની ખાતાવહી તમારે જોવી હોય, તો પિયત ખાતાવહી તમે અહીંથી જોઈને એમનો હિસાબ જોઈ શકો છો. કઈ તારીખે, કેટલા વાગે, કયા પાકની અંદર, કયા ખેતરની અંદર પાણી તમે આપેલું છે, એનો આખો હિસાબ આમાં જોવા મળે છે. એ જ રીતે જ્યારે પણ તમે બોર વાપરતા હોય, ટ્યુબવેલ તમે ઓપરેટ કરતા હોય, એટલે એનો ખર્ચા પણ થતા હોય છે. તો ખર્ચ હિસાબ માટે તમારે ખર્ચની અંદર ડેટા નાખવાનો છે. અને એ જ રીતે ખર્ચ જે થયો એનો જે ખાતાવહી છે, એ તમે આની અંદર જોઈ શકો છો. હવે આ તમે કેવી રીતે કરી શકો કે માની લો એક તમારી પાસે કાચી નોટ હોય, કાચી નોટની અંદર તમે જેને જેને પાણી આપતા હોય, તો એ એન્ટ્રીઓ તમારે લખતા રહેવાનું. ને અઠવાડિયું 10 દિવસ થાય અને તમને એમ થયું કે હવે લાવો ચલો કમ્પ્યુટરમાં નાખી દેવી છે, દરરોજની દરરોજ નાખવાની પણ જરૂર નથી. થોડી આના અંદર નાખી દેવાની, ફરી પાછો કોઈ ખર્ચનો હિસાબ થયો તો આની અંદર નાખી શકો છો. અને જો તમે દરરોજ ઓપરેટ કરતા હોય તો પણ ઓપરેટ કરી. ટૂંકમાં બે જ મેનુ મહત્વના છે. પિયત હિસાબે પાણીનો હિસાબ લખવાનો છે, ખાતાવહીમાં તમારે ફક્ત એના રિપોર્ટ્સ કાઢવાના છે. એ જ રીતે ખર્ચ હિસાબની અંદર ખર્ચ નાખવાનો છે, ખર્ચની ખાતાવહીમાં તમારે એનો હિસાબ જોવાનો છે. હવે એક છેલ્લું બટન બ્લેક કલરનું છે, જે સેટિંગ્સ બટન છે. સેટિંગ્સ બટનની અંદર તમારે બધું શરૂઆતની અંદર સેટલમેન્ટ કરવાનું છે, એટલે સેટિંગ કરી દેવાનું છે. જો આપણે સૌથી પહેલા સેટિંગ્સ કરીએ છીએ, સેટિંગ્સ ઉપર તમે ક્લિક મારશો ને, એટલે એની અંદર 4 મિત્રો રેક્ટેંગલ લંબચોરસ જોવા મળશે. એની અંદર અહીં તમે જો બીજા નંબરનું છે ખેડૂત મેનેજમેન્ટ. જેવું તમે ખેડૂત મેનેજમેન્ટ ઉપર ક્લિક કરશો, એટલે અહીં તમે ઉપર ખેડૂતનું નામ ઉમેરી શકશો. કે અહીં મેં જુદા જુદા ખેડૂતો, 5 ખેડૂતો નાખેલા છે. તમારે કોઈ ખેડૂતનું નામ નાખવું હોય તો અહીંથી તમે ખેડૂતનું નામ લખીને અહીં ઉમેરો કરશો, તો તરત એ નીચે ખેડૂતનું નામ આવી જશે. એ જ રીતે ખેડૂતનું નામ ડિલીટ કરવું હોય તો તમે જે તે ખેડૂતની સામે ડિલીટ કરશો, એટલે ખેડૂત તો ડિલીટ થઈ જશે, પણ એની જે પણ એન્ટ્રીઓ તમે નાખેલી હશે કદાચ, તો એ પણ તમે ડિલીટ થઈ જશે. બરાબર? તો ખેડૂતનું નામ આ રીતે અહીંથી ઉમેરી શકાય. કદાચ પહેલી વખતે એમ લાગે કે નથી આવ્યું, તો બીજી વખત ટ્રાય કરવાનો, પણ ખેડૂતનું નામ આ રીતે ઉમેરી શકાશે. તો આ લંબચોરસ વિશે ખ્યાલ આવ્યો. એના પછી ખેતર, પાક અને ખર્ચ ના હેડ નાખવા હોય તો તમે અહીંથી નાખી શકો છો. હવે જો ખેતર નાખો, એ ઉપર 3 ઓપ્શન આપેલા છે. માસ્ટર લિસ્ટ મેનેજમેન્ટ આપણો શબ્દ આપેલો છે. ખેતર, તો ખેતરોના બધા નામ આપેલા છે. જો ઘણા બધા ખેતરોના નામ આપેલા છે. દરેક ગામની અંદર ખેતરોના નામ જુદા જુદા હોય છે. તો તમે અહીંથી ખેતરનું નામ અહીં લખ્યું છે, આંબાવાળું ખેતર, ડોલાવાળું ખેતર, ચાયડો, અથવા જે પણ નામ ચાલતા હોય તમારા ગામની અંદર, તો અહીંથી તમે નામ ઉમેરી શકો, નામ ડિલીટ કરી શકો. એ જ રીતે પાકના નામ પણ આપણે આપેલા છે. બાજરી, ઘઉં, કપાસ, બરાબર, તમાકુ છે, તલ છે, એરંડા છે, બરાબર, રાયડો છે, તો જે ગવાર છે, બોરડી, તમાકુ, લીંબુડી, વરિયાળી, મેથી, કાકડી. તો તમે જે પાક વિશે લખવું હોય તો અહીંથી પાક તમે ઉમેરી શકો, ડિલીટ કરી શકો. અને ખર્ચની વિગત, ખર્ચના અંદર આપણે તમારા બોરને ઓપરેટ કરવા માટે જે તે ખર્ચા થતા હોય તમારે, એ ખર્ચાના હેડ અહીં નાખવાના. કંઈ લખ્યું છે બોર ઓપરેટ કરતી વખતે સામાન્ય રીતે મારા મતે આવા ખર્ચા થાય છે, કારણ કે હું બોર ઓપરેટ અમારા ત્યાં ચાલે છે. એટલે પીવીસી મટીરિયલ્સ, બરાબર. પછી કોલમ ઉતારવાના, બોર બગડ્યો હોય, સબમર્સિબલ મોટર બગડી હોય તો એને બહાર કાઢવાની હોય, ગોળો મજૂરી કહેવાય એને. પછી કોલમ ઉતારવાની, પાણી ઊંડે ગયા હોય તો કોલમ ઉતારવાના. તો આ રીતે જુદા જુદા ખર્ચા થતા હશે. મજૂરી ખર્ચ હોય, ઘોડા મજૂરી ખર્ચ, પરચુરણ ખર્ચ, વાયર બિલ ખર્ચ, બલ્બ ખર્ચ, ફ્યુઝ વાયર ખર્ચ, સ્ટાર્ટર રિપેરિંગ ખર્ચ, પીવીસી ન્યૂ લાઇન ખર્ચ, બલ્બ સોકેટ, બોલ્ટ, ટૂંકમાં જ રિક્ષા ભાડું, ટ્રેક્ટર ભાડું, પેટ્રોલ ખર્ચ, ડીઝલ ખર્ચ, ચા નાસ્તા ખર્ચ, ઝેરોક્સ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, આ બધા ખર્ચા લખેલા છે. તો અહીં તમે ખર્ચા, તો ટૂંકમાં 3 હેડ આપેલા છે, જે તમારે પહેલેથી એકવાર નાખી દેવાના, અથવા સમયાંતરે તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે પ્લસ માઇનસ કરી શકો છો. ઓકે? તો ખેડૂત મેનેજમેન્ટ મહત્વનું છે, ખર્ચ પાક છે.
અને એન્ટ્રી સુધારો ને ડિલીટ કરો એમાં શું આપેલું છે કે માની લો કે તમે કોઈ એન્ટ્રીઓ નાખી ખેડૂતોની, પિયતની અથવા ખર્ચની. હવે તમને એમ થયું કે એન્ટ્રી ખોટી લંખાઈ ગઈ છે, તો તમે અહીં જે તે એન્ટ્રી બતાવશે એની સામે ડિલીટનું બટન હશે, તો તમે અહીંથી ડિલીટ પણ કરી શકો છો. પિયત એન્ટ્રી માટે પિયતમાં જવાનું, ખર્ચ એન્ટ્રી માટે ખર્ચ. ધારો કે જો 2 એન્ટ્રી નાખેલી છે મેં, સપોઝ હવે આ નીચેની એન્ટ્રી મારે પિયત પેટે આવ્યા તો એ ડિલીટ કરશે, તો હું ડિલીટ ઉપર ક્લિક મારીશ અને ઓકે ઉપર ક્લિક્સ મારી એટલે આ એન્ટ્રી મિત્રો નેક્સ્ટ ટાઈમ તમે જો લખાઈને આવ્યું ખર્ચ એન્ટ્રી ડિલીટ થઈ ગઈ છે, બરાબર. હવે ફરી આના અંદર જશો તમે તો ખર્ચ એન્ટ્રી નીકળી ગઈ હશે. જો ખર્ચ એન્ટ્રી છે બે હતી એની જગ્યાએ એક જ વધી છે. તો આ રીતે તમે પિયત અથવા ખર્ચ એન્ટ્રીને તમે ડિલીટ કરી શકો છો. તો આ એક ઓપ્શન. ધારો કે આપણે બીજી ખર્ચ એન્ટ્રી ડિલીટ કરીએ છીએ, જુઓ તમે એ આ ડિલીટ કરી ખર્ચ એન્ટ્રી, બરાબર. મેસેજ આવશે. ચલો, એટલે હવે તમે આના અંદર જશો તો જો પિયત એન્ટ્રી 0 અને ખર્ચ એન્ટ્રી પણ 0. તો આ રીતે આ 3 વસ્તુ સેટિંગ્સ કરવાનું છે: ખેડૂત મેનેજમેન્ટ, ખેતર પાક અને ખર્ચ અને એન્ટ્રી સુધાર. હવે જે પહેલા નંબરનો મિત્રો તમે જે તે હવે જો એ કસ્ટમ હેડ મેનેજરમાં કેવું છે કે માની લો કે તમે ખાતા વહીઓ બહાર કાઢતા હોય, બરાબર. તમે ખાતા વહીઓની પ્રિન્ટો કરતા હોય. હવે ઘણા લોકો શું કરતા હોય છે, આટલી બધા ખર્ચોના ખાતા વહીઓ ના બનાવી હોય, પણ આ બધા ખર્ચોના અમુક ખાતા વહી એવી હતા કે પરચુરણ ખર્ચ, એમાંથી આ બધા નીચેના જે હેડ છે એમાંથી બધા ભેગા કરવા હોય કે એક જ પરચુરણ ખર્ચ કાઢી દો તો એની અંદર એ બધું હિસાબ બતાવી દે. તો તમારે જે તે અહીં નવો બનાવી દેવાનો. દાખલા કે સરભરા ખર્ચ બતાવ્યો છે મેં, બરાબર. આ નવો મારે હેડ બનાવવો છે તો અહીં તમારે લખી દેવાનો સરભરા ખર્ચ કે જે લખવાનું હોય, બરાબર. હવે એની અંદર જે જે તમારે લેવાનો એને ટીક કરવાના કે ભાઈ ચલો આ 4 હેડ ખરા જે એ એની અંદર આવી જવા જોઈએ, અને જે કસ્ટમ હેડ સેવ કરવાનો. તો આ રીતે સરભરા ખર્ચ જે બનાવ્યો હોય નવો તો એની અંદર એ બધા આવી જશે. એ રીતે તમારા ટૂંકમાં જેટલા હેડ ઓપરેટ કરવા હોય એટલા હેડ બનાવવાના. તો આ કસ્ટમ ફેસિલિટી આપેલી છે કે તમે હેડ પ્લસ માઇનસ પણ કરી શકો છો. તો આ પહેલાં સેટિંગ કરવાનું છે. નીચે ડેશબોર્ડ ઉપર પાછા જવા માટે ક્લિક કરવાનું છે. હવે આપણે મેઇન સેટિંગ્સ તો જોઈ લીધા. હવે 2 વસ્તુ જોવાની છે: પિયતનો હિસાબ અને ખર્ચોનો હિસાબ. તો જુઓ કરવાનું શું, પિયતના હિસાબ પર ક્લિક મારશો એટલે ખેડૂત જ્યારે પાણી લે છે ને તો તમારે અહીંથી ખેડૂતના નામ ઓલરેડી સિલેક્ટ કરવાના છે. આપણે 5 નામ લખેલા છે એટલે એ 5 નામ બતાવે છે. માની લો એ લખું છું જીતેન્દ્ર કુમાર એ પટેલ. કઈ તારીખે પાણી લીધું, તો જે તારીખે આજે 14 તારીખ છે સપોઝ, તો 14 તારીખે પાણી લીધું. કયા ખેતરમાં પાણી લીધું, તો એનું જે ખેતર હોય ચાયડામાં પાણી લીધું. કયો પાક હતો, તો તમે બોરડી પાક હતો, બરાબર. કેટલા વાગે ચાલુ કર્યું, તો માની લો કે સવારે 10 વાગે અને 19 મિનિટે કે જે લખ્યું હોય એટલા વાગે એને ચાલુ કર્યું, બરાબર. કેટલા વાગે બોર એને પાણી બંધ કર્યું, તો માની લો 11 અને 23 કલાકે બંધ કર્યું. તો ઓટોમેટિક અહીં લખાઈને આવશે કે 1 કલાક અને 7 મિનિટ એના બોરનું પાણી તમે આપ્યું. હવે ભાવ તમારે જાતે નક્કી કરવાનો છે તમારા ખેતરમાં જે ચાલતો હોય, બરાબર. ટેન્ટેટિવ રાખ્યો છે. તો માની લો કે આપણે લખ્યું કે ભાઈ 300 રૂપિયા ભાવ છે કલાકનો. આશરે હું લખું છું તો ઓટોમેટિક 320 લખ્યું. તો દરેક ખેડૂત માટે જેને તમે પાણી આપો છો તો ફક્ત ખેડૂતનું નામ અને એનો શરૂ કરવાનો સમય, પાણી આપવાનો, પાણી બંધ કરવાનો સમય નોંધવાનો છે અને ભાવ લખવાનો છે. સેવ કરો બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે આ એન્ટ્રી બી તો અંદર સેવ થઈ જશે, બરાબર. પછી બીજો ખેડૂત જોવા નીચે એન્ટ્રી આવી ગઈ ઓટોમેટિક લખાઈને આવી ગઈ ને એન્ટ્રી મિત્રો, એ તમે જુઓ એનો સરવાળો પણ આવી ગયો. હવે એ જ રીતે બીજો ખેડૂત લેવાનો, ડેશબોર્ડ ઉપર પાછા જવાનું, પિયત હિસાબ. ચલો સપોઝ આપણે બીજો ખેડૂત લઈએ છીએ, આપણે લખ્યું કેતનભાઈ સિંહ પટેલ, આ તારીખે, બરાબર. બીજા કોઈ ચાયડાની અંદર જ પાણી આપ્યું છે, ધારો કે એરંડાના અંદર છે, સમય આપણે લખી દઈએ છીએ કે આટલા વાગે પાણી આપવાનું ચાલુ કર્યું છે, બરાબર. 19 આલ્યું, 15 16 મિનિટ જ પાણી આલ્યું. એનો ભાવ પણ સપોઝ આપણે 300 રૂપિયા લખ્યો છે. સેવ કરો તો આ એન્ટ્રી પણ મિત્રો અંદર સેવ થઈ જશે. ઓકે. તો હવે નીચે જુઓ, નીચે એન્ટ્રીઓ બનતી જશે. 2 એન્ટ્રી થઈ ગઈ. તો આ રીતે પિયત ખાતા વહી જનરેટ થશે. હવે આ પિયત ખાતા વતીનો તમે પીડીએફ સેવ પણ કરી શકો છો, બરાબર. પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને હવે જો તમામ રેકોર્ડ્સ બધા જ ખેડૂતોની એન્ટ્રી જોવી હોય તો હવે જો અહીં તમારે ખાતા વહીના અંદર ધારો કે કોઈ ચોક્કસ ખેડૂત જો જીતેન્દ્ર કુમાર જ જોવો હશે તો તમને એક જ એન્ટ્રી બતાવશે, કારણ કે આપણે એક જ એન્ટ્રી નાખેલી છે, બરાબર. પછી એ કેતનભાઈની જોશો તો એમને એક એન્ટ્રી હાલ નાખીએ અને બીજા કોઈ ખેડૂતોને એન્ટ્રી નાખી નથી તો એમાં 0 બતાવશે. અને તમે તમામ રેકોર્ડ્સ કરશો તમામ. તો આ રીતે ખાતા વહી તમે ઓપરેટ કરી શકો છો. એની પીડીએફ પણ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચલો પિયતમાં ખ્યાલ આવે. એ જ રીતે મિત્રો ખર્ચની અંદર છે. ખર્ચ હિસાબની અંદર તમે જુઓ ખર્ચો જે તારીખે ખર્ચો થયો હોય કે માની લો કે 11 તારીખે અહીં વિગતો લેવાની છે. આપણે જે પણ હેડ ઉમેર્યા હતા એ આમાં એટલે ખર્ચ આપણે ખર્ચની અંદર ઓપરેટ કરવું હોય તો તમારે શું કરવાનું, પહેલાં તારીખ લખવાની છે. સપોઝ 11 તારીખે વિગત, એ બધા વિગતો હેડ આપેલા છે. તમારા આમાંથી તમારે હેડ ચોઈસ કરવાનો છે.
એડ એટલે કે સાનો ખર્ચો થયો ધારો કે ઘોડો મજૂરી ખર્ચ બરાબર અથવા પરચુરણ ખર્ચ થયો તો પરચુરણ ખર્ચ કેટલા રૂપિયા ખર્ચો થયો તો માની લો 2400 રૂપિયા ખર્ચો થયો બરાબર ઉધારમાં જમા હોય તો કોઈના આયા હોય પિયતમાં ખેડૂતે પાણીના પૈસા તમને આપ્યા તો તમારે આમાં જમા લેતા જવાનું છે બરાબર અને સેવ કરો હવે સેવ કરશો ને એટલે આ એન્ટ્રી મિત્રો અંદર સેવ થઈ જશે હવે જો એન્ટ્રી આપણે શું થઈ ગઈ સેવ નીચે બતાવશે આ એન્ટ્રી એક આવી ગઈ બરાબર જેમ પેલામાં હતું સેમ ટુ સેમ છે હવે આ રીતે જેમ જેમ તમે નાખશો એમ હવે તમામ ખર્ચાઓ જોવા તો તમે તમામ ખર્ચાઓ પણ અહીંથી જોઈ શકો અને તમે જો હેડ બનાવ્યો છે ને તો એ હેડ બતાવશે કસ્ટમ હેડ અહીં બતાવશે આપણે કોઈ હેડ બતાવ્યો નથી બરાબર જો એક હેડ બનાવવો હોય તો આપણે બનાવી દઈએ આ સેટિંગ્સના અંદર જઈને તમે અહીં શું કહેવાય હા કસ્ટમ હેડની અંદર જઈને માની લો કે અહીં તમે આ મેં એક સામાન્ય હેડ બનાવ્યો આપણે બરાબર સપોઝ સરભરા ખર્ચ બરાબર આ ગુજરાતીમાં લખો તો ગુજરાતીમાં લખજો હવે સરભરા ખર્ચમાં તમારે જે લેવા હોય બરાબર આની અંદરથી તમારે લેવાના જે સરભરા ખર્ચમાં સરભરા ખર્ચ કોને કહેવાય સાહેબ ચા નાસ્તો કરાયો હોય બરાબર એવું ખર્ચો હોય અન્ય ખર્ચ ધારો કે એમાં લઈ લો તો આ બે એન્ટ્રી એમાં લઈ લીધી તો આ સરભરા ખર્ચનું એક નવું ઓપ્શન આપણે બનાવી દીધો બરાબર તો હવે આ જે ખરો ને સરભરા ખર્ચવાળો એ તમને અલગથી જોવા મળશે ત્યાં બરાબર હવે એક જ મિનિટ હા એટલે ટૂંકમાં ત્યાં જશો ને તમે ડેશબોર્ડ ઉપર અને ખાતા વહીમાં જશો ખર્ચના હિસાબને ખર્ચની ખાતા વહીમાં તો એ જો સરભરા ખર્ચ હેડ બતાવી દીધો ને તો આ રીતે તમે હેડ બતાવી શકો હવે આ હેડના અંદર કોઈ એન્ટ્રી આપણે પાડી નથી એટલે નથી એમ અને એ જ રીતે આ તમારે હેડ ડિલીટ કરવા હોય તો સેટિંગ્સના અંદર જઈને તમે જે તે હેડ ખરા અહીંથી વધારે આ હેડ આપણે બનાવી દીધો ખોટો બની ગયો છે તો એ હેડ ડિલીટ કરવા હોય તો અહીંથી તમે ડિલીટ કરી શકો છો સરભરા ખર્ચનો હેડ આપણે અહીંથી જો ડિલીટ કરી દીધો હવે એ હેડ બતાવશે નહીં અને અહીંથી પાછા જવા તો આ રીતે કસ્ટમ હેડને પણ પ્લસ માઇનસ કરી શકો છો હવે ખાતા વહીની અંદર ખર્ચ ખાતા વહી જે છે અહીંથી હવે બીજો ફાયદો શું છે આમાં જે તારીખથી જે તારીખનો હિસાબ તમારે જોવો હોય ને ખર્ચની ખાતા વહી તો અહીંથી તમે જોઈ શકો છો એને ફિલ્ટરિંગનું ઓપ્શન આપેલું છે એમ અહીંથી જે તારીખનો જોવો હોય ધારો કે માની લો કે 20 તારીખથી આ આજની તારીખ સુધી જોવો છો ફિલ્ટર કરવો છે તો એ તમે ફિલ્ટર થઈને એન્ટ્રી આવી જશે એમ અને માની લો આજની જ તારીખ જોવી છે ધારો કે તો માની લો કે આપણે ઓગસ્ટ મહિનો થયો ને ભાઈ તો આજની તારીખની જ એન્ટ્રી જોઈએ આપણે 14 તારીખથી 14 તારીખ ફિલ્ટર તો જો એ કંઈ એન્ટ્રી મળી નથી કે આપણે એ કંઈ એન્ટ્રી લખી નથી અને આને રીસેટ પણ તમે કરી શકો છો ઓકે તો આ રીતે આ એક નાનકડું સોફ્ટવેર છે જે ખેડૂતો માટે મહત્વનું છે તો આશા રાખું છું કે આ સોફ્ટવેર આપ સૌને ગમશે જીતેન્દ્ર પટેલ ગોજારિયા હાઈસ્કૂલ ગોજારિયા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આ લિંક મૂકેલી છે મિત્રો ત્યાંથી તમે એનો ઓપરેટ કરી શકો શરૂઆતમાં તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારું મોબાઈલ કમ્પ્યુટરની અંદર ગૂગલ એકાઉન્ટથી તમે લોગિન થયેલા હોવા